નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનસુરી શેરબાનુ। વડોદરાના વેપારીને ફોન કરી 1 કરોડ રૂપિયાની માંગણી કરી, રૂપિયા નહીં મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં સડોવાયેલ પબ સ્ટોલ કારસ્તો 7 આરોપી સહિત 2 આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વેપારીની જે ધમકી અને ખંડણીનો જે મામલો હતો એ મામલામાં શું તફતીશો સામે આવી? हाँ, सीतारामजी જે છે વેપારી જે છે એ કેતેશ્વર ફરસાણની મીઠાઈનો વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આ ફરિયાદી આપણને ગઈકાલે આપણો સંપર્ક કરવામાં આવેલો અને એમને કોઈ અજાણ્યા નંબરથી ફોન પર ધમકી આપવામાં આવેલી कि 1 करोड़ रुपया तैयार रखना, नहीं तो आपको और आपके परिवार को नुकसान होगा। तो सामान्य रीते पहला फोन ने तो डिस्कनेक्ट कर दीधो, फरीथी ए ज नंबर थी फरी वार फोन आव्यो अने एमने रिसीव करता फरी आरोपीए ए ज प्रकारनी धमकी આપવામાં આવેલી અને જેના લીધે આપણે આ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી અને ટેકનિકલ સર્વેલન્સ એના મોબાઈલ ડેટા અને મેન્યુઅલી આપણા જે સોર્સ છે એ સોર્સના આધારથી તપાસ ચાલુ કરવામાં આવેલી। આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમો આની પાછળ લાગેલી અને આપણને જાણવા મળેલી એક લિંક મળેલી કે આ જે વેપારી છે ત્યાં નોકરી કરી ગયેલી એક વ્યક્તિ એકાદ વર્ષ નોકરી કરેલી એના ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો। એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણને કડી મળી તો વધુ સર્વેલન્સના તપાસ કરતાં 1-2 બીજા નંબરો આપણને મળી આવેલા, એમના લોકેશનના આપણે તાત્કાલિક મેળવેલા અને જ્યારે એ અહીંયા નોકરી કરી ગયો છે તો વડોદરા વિસ્તારથી પણ માહિતગાર હતા અને ફરિયાદીના પરિવારથી પણ માહિતગાર હતા। તો સવારે અમારી ટીમ સમા વિસ્તારમાં આની પાછળ હતી ત્યારે જે નોકરી કરતા હતા એ રામનિવાસ બિશ્નોઈ છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ ઝીણવટની તપાસ કરતાં અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસમાં બહાર આવેલું। એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી અને અન્ય જે ધમકી આપનારી ઇસમ જે છે એને વડોદરા ખાતે બોલાવવાની ફોન કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસા વિશ્વાસમાં આવી જતા આપણે એને પણ હસ્તગત કરી દીધેલો। તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ એનો અત્યાર સુધીનું જે છે કંઈ છે એ ગુજરાતમાં નથી, પરંતુ અન્ય જગ્યાએ અમે જોધપુર વગેરેમાં તપાસ કરતાં એની ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી છે અને એ બાબતના ઘણા ગુના પણ દાખલ થયેલા છે। તો સત્તાવાર આપણે હજી માહિતી મેળવી છે હમણાં તો કે 10 ગુના, જેમાં 2 મર્ડર અને ખંડણી સહિતના અને મોટાભાગે આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ છે। પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે આ બહુ ખંડણી બાબતે અથવા ધમકીઓ બાબતે, અપહરણ બાબતે, પૈસા ઉઘરાવવાની બાબતે આ વ્યક્તિઓ, આ ઇસમો, આ આરોપીઓ
ચોક્કસપણે સંડોવાયેલા છે અને અગાઉ પણ આવા ગુના કરી ચૂક્યા હોય એવું પ્રાથમિક તબક્કે આપણને જણાઈ આવે છે. તો જે આરોપી પકડાયો છે જેની પાસેથી હથિયાર મળ્યું છે એ આરોપી કોઈ ગેંગ સાથે સંકળાયેલો છે એ આરોપી છે ક્યાં? જે ફરિયાદી છે એ પણ આઉટ સ્ટેટના છે, રાજસ્થાની છે અને આ બંને આરોપીઓ પણ રાજસ્થાની છે અને જોધપુરના છે. આર્મ્સની તમે જે વાત કરો છો ત્યારે અત્યારે આ તપાસ એકદમ નાજુક તબક્કામાં છે. આપણે એમાં પણ હજી આગળ વધવાનું છે, ટીમો રવાના કરવાની છે. એટલે હથિયાર સાથે આપણે એને એરેસ્ટ કરી દીધા છે. આવતીકાલે આપણે એમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરશું. મેક્ઝિમમ જેટલા રિમાન્ડ મળે રિમાન્ડની માગણી કરશું અને તપાસ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें